સૂચિ સેમિકોન ગુજરાત સ્થિત સેમિકન્ડક્ટર કંપનીએ સુરતમાં ગુજરાતના પ્રથમ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અત્યાધુનિક સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પલસાણા નજીક 30,000 સ્ક્વેર ફૂટ સુવિધાના પ્રારંભિક વિસ્તાર સાથેનો પ્લાન્ટ સેમિકન્ડક્ટર ઘટકો, ઓટોમોટિવ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ઔદ્યોગિક એપ્લિકેશન્સ જેવા સહાયક ઉદ્યોગોને આવશ્યક એસેમ્બલી, પરીક્ષણ અને પેકેજિંગ સેવા પ્રદાન કરશે. સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કંપનીના યોગદાનની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓએસએટી પ્લાન્ટના ઉદ્ઘાટન પર સૂચિ સેમિકોનને અભિનંદન પાઠવ્યા હતા. સી.આર. પાટીલે જણાવ્યું કે ભારત વૈશ્વિક ટેકનોલોજી હબ બનવા તરફના પરિવર્તનના માર્ગ પર છે અને સૂચિ સેમિકોન ઓએસટી પ્લાન્ટ જેવી પહેલ આ વિઝનને સાકાર કરવા માટે ચાવીરૂપ છે. સૂચિ સેમિકોનના ચેરમેન અશોક મહેતાએ જણાવ્યું કે અમારો ધ્યેય માત્ર ચિપ્સનું ઉત્પાદન કરવાનો નથી, પરંતુ ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં નવીનતા લાવવાનો પણ છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત ઔદ્યોગિક વિકાસ અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. અશોક મહેતા, ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર, સૂચિ સેમિકોન. છેલ્લા 3 વર્ષથી આ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ માટે જે પ્રયત્ન હું કરતો હતો, મોદી સાહેબે જ્યારે આ સેમિકન્ડક્ટર ચિપ્સની શોર્ટેજ હતી ત્યારે આત્મનિર્ભર ભારતની જે આપણે પ્રેરણા આપી, એ પ્રેરણા લઈને આમાં પગલું આગળ ભર્યું અને 3 વર્ષની સખત મહેનત પછી આજે આ સપનું સાકાર થયું છે. અને હમણાં કાલથી લગભગ 3 લાખ ચિપ્સ પર ડે બને એવું પ્લાનિંગ છે અને 30 લાખ ચિપ્સ, 3 મિલિયન ચિપ્સ પર ડે બને એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હમણાંથી અમે તૈયાર કરીએ છીએ.